ધર્મજ ક્રોપ ગાર્ડ લિમિટેડની કંપનીની પ્રોડક્ટો વેચું છું. કંપનીની જે કંઈ પ્રોડક્ટો આવે છે બધી જ પ્રોડક્ટો હું વેચું છું. એમાં ખાસ કરીને ચોમાસામાં મગફળી અને શિયાળામાં બટાકાનો અમારા વિસ્તારમાં મેક્સિમમ વાવેતર છે. આ ઉપરાંત અમારા વિસ્તારમાં વેજીટેબલ કેપ્સિકમ છે, ટામેટો છે, વોટરમેલન છે, એ પાકનું બી સારા એવા પ્રમાણમાં વાવેતર થાય છે. મેં કંપનીનો આ વર્ષે જે કંઈ બિઝનેસ કરે છે એમાં મુખ્યત્વે તમામ પ્રોડક્ટો આવી જાય છે. પણ આ જે ક્રીપ પ્રોડક્ટો છે કે જે ઉર્જા પોટાશ છે, રુજુતા છે અને સીબીજેડ છે, એ મેં મગફળીમાં અને બટાકામાં અને વેજીટેબલમાં બી સારા એવા પ્રમાણમાં સેલ કરી છે. એ તમામ પ્રોડક્ટનું જે ખેડૂતોના સંતોષકારક અભિપ્રાય આપ્યા છે એ તમામ હું તમારી સાથે શેર કરીશ. હું રુજુતાના 2 સ્પ્રે કરાવું છું મગફળીમાં અને બટાકામાં. ઉર્જા પોટાશના બી 2 સ્પ્રે કરાવું છું મગફળી અને બટાકામાં. અને સીબીજેડ કે જે કેલ્શિયમ, બોરોન અને ઝીંક આવે છે, જે માઇક્રોન્યુટ્રિયન્ટ ફર્ટિલાઇઝર છે, એના પર એક્સલેન્ટ રિઝલ્ટ છે વેજીટેબલમાં, તરબૂચમાં અને કેપ્સિકમમાં. વત્તા સાદી મરચી છે, ટામેટા છે, એ દરેકમાં સારામાં સારું પ્રોડક્શન મળે છે. હું રુજુતા વિશે અને ઉર્જા પોટાશ વિશે ખાસ કહેવા માગું છું ખેડૂતોને કે જે મેં ખેડૂતોના જોડે મેં ડીલ કરી છે કે જેને ઉર્જા પોટાશ અને જેને રુજુતાના સ્પ્રે કર્યા છે, 2 સ્પ્રે કર્યા છે, અને એ દરેક ખેડૂતોને હું ફોન કરીને એના રિવ્યૂ લઉં છું કે ભાઈ કેવું પ્રોડક્શન છે, તમારા સાઇઝ કેવી છે બટાકામાં કચરી કેટલી નીકળે છે, ગોલી કેટલી નીકળે છે, બરાબર. પણ ઘણા બધા ખેડૂતોના રિવ્યૂ એવા છે કે ભાઈ ઉર્જા પોટાશ અને રુજુતાના સ્પ્રે કર્યા પછી બટાકામાં ગોલીનું પ્રમાણ નહિવત, એટલે કે વીઘે 3 થી 4 કટ્ટા નીકળે છે. તે ઉપરાંત સ્કેપ છે, બળિયા છે, એ બધું કશું જ નથી. આ ઉપરાંત જે ખેડૂતોના લગભગ એમને 1 વીઘામાંથી મિનિમમ 450 થી 500 મણનું વીઘાનું પ્રોડક્શન મળેલું છે.